પાલનપુરમાં વર્ષોની ટ્રાફિક સમસ્યા નિવારવા સરકારે બાયપાસ તો મંજૂર કર્યા છે, પરંતુ હવે આ બાયપાસ રોડમાં જમીન સંપાદન મુદ્દે ખોડલા ગામ બાદ આજે મોરિયા ગામના ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો। અમદાવાદ રાજસ્થાનને જોડતા નેશનલ હાઈવે પર આવેલા પાલનપુરના એરોમા સર્કલ પર માથાના દુખાવા સમાન બનેલી ટ્રાફિકની સમસ્યા ઉકેલ માટે વર્ષોની માંગ બાદ સરકારે બજેટમાં 380 કરોડ રૂપિયા ફાળવ્યા છે। જે બાદ આ બાયપાસ રોડ માટે જમીન સંપાદનની કામગીરી તંત્ર દ્વારા શરૂ તો કરાઈ છે, પરંતુ ખેડૂતોની જમીન કપાતા હવે ખેડૂતો સરકાર સામે લડી લેવાના મૂડમાં છે। પાલનપુર તાલુકાના ખોડલા ગામના ખેડૂતો બાદ આજે મોરિયા ગામના ખેડૂતોએ બાયપાસ રોડ મુદ્દે વિરોધ નોંધાવી સરકાર સામે બાયો ચડાવી હતી। મહિલા ખેડૂતોએ પણ બાયપાસ હાય હાયના નારા લગાવી તંત્રને જગાડવા માટેના પ્રયાસો કર્યા હતા। આ બાયપાસ રોડમાં પાલનપુર તાલુકાના અંદાજે 16 ગામના ખેડૂતોની જમીન સંપાદન કરવાની કાર્યવાહી શરૂ કરાઈ છે। જો કે ક્યાંક 70 તો ક્યાંક 100 અને મીટર જમીન સંપાદન કરાઈ છે, જે વિસંગતતા સામે આવતા ખેડૂતો તંત્ર અને સરકાર સામે નારાજ થયા છે। તેમનું કહેવું છે કે તંત્ર અને સરકાર દ્વારા ખેડૂતોના મોંઘા ભાવની જમીનને લઈને સામે યોગ્ય વળતર ચૂકવાયું નથી, જેથી ખેડૂતોની મહામૂલી જમીન ધૂળના ભાવે સરકાર લઈ રહી હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે। 100 ફૂટ રોડ કરવા હોય તો કરો, નકા મેં મરી જાય આપણે રોડ કરવાની દે, નહીં કરવા દે, કાલે નહીં કરવા દે। અમારા ઢોર સિયા સુકર બાધા ચો જમી વગર થઈને બેસી જાય, પાણી બોર ને ધોઈ મળે તો અમારા રોડ જોતો જ નથી। આદર નહીં જોતો, કાલે નહીં જોતો, કરો તો 100 ફૂટ કરે, નકા રોડ માર કરવાનો। એરોમાં સર્કલે જે બ્રિજ મંજૂર કર્યો હતો સરકારે, એના પૈસા પણ ફળવાઈ ગયા હતા અને કેન્સલ થઈ ગયો અને બાયપાસ 25 કિલોમીટર ખેડૂતોની જમીનમાં નાખી દીધો, 50-60 ગામોમાં, અને હજારો ખેડૂતોની જમીન આવે છે અંદર। તો એ રોડ જે 300 ફૂટ ને 200 ફૂટ બનાવે છે એનો 100 ફૂટ બનાવે, 100 ફૂટ રોડ બનાવે અને જમીનના સમતળ બનાવે કે જેથી કરી ખેડૂતની થોડી જમીન વધતી હોય તો એ ધંધો પણ કરી શકે અને એને ભાવ પ્રમાણે વેલ્યુએશન પ્રમાણે એની વળતર મળે। જંત્રી પ્રમાણે તો જંત્રીઓ તો ઓછી છે, ખેડૂતને શું મળે? એના છોકરા બીજા લઈને મજૂરી એને કરવા જવું પડે। જમીન તો સરકાર લઈ લે તો એને જવાનું મજૂરી કરવા, એના પાસે બીજો કોઈ આધાર નથી। તો સરકારશ્રીને આ વિચારવું જોઈએ અને ખરેખર આ પ્રશ્નનો સોલ્વ કરવો જોઈએ। અમદાવાદ પેલા જગોણા હાઈવેથી મોડી અને સોનગઢ સુધી જે રસ્તો નીકળે છે બાયપાસ, એ ખૂબ જ પહોળો લેવામાં આવ્યો છે। તો અમારે આટલા મોટા પહોળા રસ્તાની જરૂર નથી। જો સરકારને વિકાસ કરવો હોય તો અમે વિકાસ સાડા થતા નથી, પણ એના માટે એ મિનિમમ 100 ફૂટ જ લે, એનાથી વધારે અમે લેવા નહીં દઈએ। બીજું આ વધુ 100 ફૂટ ઉપર મેં આપી જમીન। બીજું કે એ જમીન રોડ જે બાયપાસ સાઈડ એ જમીન લેવલ હેડવો જોઈએ, એની બે સાઈડે વાડ ના થવી જોઈએ અને ખેડૂતને જે જગ્યા જાય છે એને પૂરેપૂરું વળતર મળવું જોઈએ। બીજું કે જેને જમીન હાવખે જમીન વિહોણો થઈ જાય છે એને સરકાર ગૌચરમાંથી એને જમીન આપે તો અમે સરકાર સાથે છીએ, અમારી માંગ સ્વીકાર કરશે તો, નકર અમે કદીએ જમીન આપવાના નથી। અને જે લોકોના પાણીના બોર જોઈએ છે એને પાણીની વ્યવસ્થા કરી આપે સરકાર પાસે ટેકનોલોજી છે કે ગમે તેથી ટેકનોલોજી ઉપયોગ કરી અને જમીનથી પાણી હોગી અને એને બોર જેને પાણી જાય છે બોર જોઈએ છે એને થોડી કરી આલે, પાણીની વ્યવસ્થા કરી। સરકાર પાસે મારે આ જ માગણી છે કે ખેડૂતોનો જે માગણી જે 4-5 મુદ્દા છે કે ખેડૂત જમીન લેવલ રોડ હેડવો જોઈએ, બે સાઈડ વાડ ના થવી જોઈએ, ખેડૂતને પૂરેપૂરો અમારા હાલ 1 કરોડ 2 કરોડનો ભાવ ચાલે છે, 1.5 થી 2 કરોડના ભાવ નહીં, તો એ પૂરેપૂરું વળતર મળવું જોઈએ। જે ખેડૂતને ખાતેદાર નથી રહેતો એમને ગૌચરમાં જમીન આપવી પડે, બરાબર, તો અમે વિકાસના સાથે છીએ અને મિનિમમ વધારે 100 ફૂટ ઉપર જગ્યા ના લે સરકાર, એવી અમારી અપેક્ષા છે। મારું નામ સામળભાઈ હીરાભાઈ ચૌધરી, ગામ પખાણવા। જે રિંગ રોડ માટે બાયપાસ રિંગ રોડ કાઢે છે એ અમુક જગ્યાએ 300 ફૂટ કાઢે, અમુક જગ્યાએ 200 ફૂટ કાઢે છે। માટે અમારા ખેડૂતોની જમીનો મોટાભાગની જોઈએ છે, વત્તા બીજું કે જે લોકોના બોર છે એ જાય છે। રિંગ રોડ હોય તો ઓકો ચૂકો ના હોવો જોઈએ, અમુક જગ્યાએ ઓક પાડે છે, અમુક જગ્યાએ સીધો પણ કરે છે। તો અમારું તો કહેવાનું એક જ છે કે 100 ફૂટનો રોડ રાખો, આગળ વધો મત, બસ એટલું જ કહેવાનું થાય છે। કરશનભાઈ ચહેરાભાઈ પટેલ।